રાજકોટ શહેર વિસ્તારમાં રામદેવ ડાંગર ગેંગના જે સભ્યો છે એ ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, ઇજા, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ જેવા ગુના આચરતી હતી. એ ટોળકીને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ એક જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. 2016 થી 2025 દરમિયાન આ ટોળકી દ્વારા 24 જેવા ગંભીર ગુના આચરવામાં આવેલ હતા. એ ગંભીર ગુનાઓને ધ્યાને લઈ એમના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને 3 આરોપીઓ રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને સતીશ મેરાભાઈ બાલાસરા અત્યારે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે. અને બાકી આરોપીઓ જે છે એને પકડવા માટે તજવીજ ચાલુ છે. છેલ્લા 10 વર્ષમાં આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુના આચરવામાં આવેલ હતા. એ પૈકી 5 ખૂન અને ખૂનની કોશિશના ગુના છે અને 6 ઈજા, ગંભીર ઈજા અને ધમકી જેવા ગુના છે. ફરજ રૂકાવટના 2 ગુના છે. શરાબના પ્રોહિબિશન એક્ટના 5 ગુના છે. ગેરકાયદેસર આર્મ્સના 6 ગુના છે. અને આ સિવાય જમીન પચાવી પાડવાના અને ખંડણીના પણ ગુનાઓ એ ટોળકી વિરુદ્ધ દાખલ છે. આ ટોળકીની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને એટેચ કરવામાં આવશે અને તમામ સભ્યોને જેલ હવાલે કરવામાં આવશે. અને આ સિવાય પણ રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી ચાલુ